પાભર ખાતે પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીની જંતર મંતર પર અનશન કરી રહેલ સોનમ વાઘચૂકના સમર્થનમાં આવી પાભર તાલુકાના ચલાદર ગામની સીતાબેન છગનભાઈ રાઠોડ પાભર હાઈવે પર લોકજાગૃતિ માટે એક દિવસના ઉપવાસ પર સોનમ વાઘચૂકના સપોર્ટ તેમજ સરકારી સિસ્ટમમાં બદલાવની માગ સાથે ઉપવાસ પર પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થી વિવિધ બેનરો સાથે બેઠી છે ઉપવાસ પર વિદ્યાર્થીએ કહ્યું વારંવાર પેપરો ફૂટે છે સરકારની સિસ્ટમ સામે વાદો છે પાભર હાઈવે પર ઉપવાસ પર બેઠેલી વિદ્યાર્થીને જોવા લોકોના ટોળા ઉમટ્યા। બસ સરકાર અમારી માંગે પૂરી કરે। શું માંગ છે તમારી? જે બાળકોના જે આપણે એક્ઝામ આપીએ છે પેપર લીક થાય જે પૈસાવાળા છે પૈસા આપીને નોકરીએ લાગી જાય છે તો અમે જેવું ગરીબ લોકોનું શું અમે કેવી રીતે નોકરી મેળવીશું? અમારી તૈયારી જે કરેલી તો વ્યર્થ જશે। વારંવાર આવું થાય છે તો એ બાબતે તમારું શું કહેવું? ગુજરાતની અંદર સિસ્ટમમાં બદલાવ લાવે, જે આ ખરાબ સિસ્ટમ છે આમાં બદલાવ લાવે। તમારા એકના બેસવાથી સિસ્ટમમાં બદલાવ આવી જશે? એવું તો હું ના કહી શકું કે સિસ્ટમમાં બદલાવ લાવશે, પણ એક નાગરિક તરીકે મારી ફરજ બને કે હું પણ સ્વામી વિવેકાનંદે કીધું છે જાગે ત્યાંથી સવાર હું હવે જાગી તો કોઈને ઘરની બહાર નીકળવું પડશે અને ખોટા સામે અવાજ ઉઠાવવો પડશે। તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? હું તો એવું કે ખોટા સામે ખુલીને વિરોધ કરતા શીખે, ચાહે એનું પરિણામ જે પણ આવે, શું નામ થઈ જાય જે પણ થઈ જાય, પણ ખોટું છે એને ખોટું કહેવાનું હિંમત કરે। બીજા વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? તમે એકલા જ હાલ બેઠા છો તો બીજા વિદ્યાર્થીઓને એટલું કહેવા માંગીશ કે તમે પણ જોડાઓ અને તમારી સાથે જે થઈ રહ્યું છે એને ખુલીને વિરોધ કરો। શું નામ? તમારા ભવિષ્ય માટે છે, કારણ કે અત્યારે આપણે એમ કે દિલ્હી તો જઈ શકાય એમ છે નહીં, કારણ કે પૈસા હોવા જોઈએ કે જવા માટે આપણે ઘરની બહાર ના નીકળ્યા હોય તો તમારે જે બી છે એમ કે કંઈક પણ હિંમત દર્શાવો તમે અને ખુલીને વિરોધ કરો જે ખોટું તમારી સાથે થઈ રહ્યું છે એના માટે। શું નામ આપનું? ક્યાં નામ? મારું નામ રાઠોડ સીતાબેન છગનભાઈ છે, હું ગામ ચલાદરની છું, પાભર તાલુકો।